ઘડપણ કેળે રે મોકલ્યું. બહુ જ વડીલોને, વૃદ્ધોને મેં આજુબાજુમાં આવું કહેતા ગાતા વાગોતા જોયા છે, બહુ જ જોયા છે. કહી ન શકાય ને કોઈને, દરેકની સ્થિતિ અલગ અલગ હોય, જેમાંય જીવતા હોય. આપણને ખબર નથી એમની સ્થિતિ શું છે, એટલે એ ગાતા હોય એ બરોબર છે. પણ હું નહીં ગઉં આવું. મને ઘડપણ ને જીવતા આવડી ગયું. કદાચ મારી દીકરીને જમાઈ મારે જેવું જીવવું જોઈએ એવું એ લોકોને જીવાડતા આવડી ગયું, એવું કહું તો સાચું. સાચે સાચ. તમારે આ ગાવું ના પડે એના માટે તમે તમારી તરફ જોઈને જીવો તો નહીં ગાવું પડે. પણ તકલીફ ક્યાં છે? વડીલો પોતાની સામે જોવાના બદલે સંતાનો સામે જુએ છે. એ શું કરે છે, એ શું વિચારે છે, એ કેવું જીવે છે, અને માટે એ પોતાનું ઘડપણ ઉજવી નથી શકતા. એ આપણો વિષય નથી. એ સમય જુદો જે તમે જીવ્યા, એ સમય જુદો જેમાં એ લોકો જીવે છે. સમય બદલાય એ પ્રમાણે બદલાવવું પડશે. We have to change ourselves. We have to learn according to our time. આપણે લોકોને નથી બદલવા, મારી જાતને બદલવી છે, જેનાથી મને જલસો થાય. મારા થોડા શ્વાસ, થોડા વર્ષો જે કંઈ બચ્યા છે એ ઉજવાય. મને ગમતું તૂટેલા ફૂટેલા અવાજનું કોઈક ગીત હું ગાઈ શકું. મન ગમતું કશુંક નહીં, બધું બહુ જ સાંભળી શકું, વાંચી શકું, લખી શકું, જોઈ શકું આ આંખોથી. ભલે ને ઝાંખું તો ઝાંખું. હું મારી જોડે જીવતો થઈ જાઉં, રાનું જો કોઈ મને બોલાવે છે કે નહીં, કોઈ મારા માટે શું કરે છે. નહીં નહીં નહીં, હું રાહ નહીં જોઉં. હું સાદો નિયમ બનાવીશ. હું મને ગમતો રહીશ, પણ હું આજુબાજુના માણસોને નડતો નહીં હોઉં. હું મને પૂછીશ મેં શું કર્યું તું અને હું શું કરી રહ્યો છું. હું મારી નવી પેઢી જોડે કોઈ છેડછાડ નહીં કરું. મારે કોઈ રસ નથી લેવો. તમે કરોડપતિ થાઓ, અબજોપતિ થાઓ, તમે મહિનાઓ સુધી દોડ્યા કરો, વર્ષો સુધી દોડો, તમારી તાકાત પર કરો છો, કરો. હું શું કામ નારાજ થઉં?
મને ખુશી છે કે તમે મને ખુશ રાખો છો. મારે ખુશ રહેવાનું બધું જ તમે કરી આપો છો. હવે તમને ગમે એમ તમે જીવો. તમે મને અદ્ભુત જીવાડો છો. મારે નથી રોકટોક કરવી. મારે જોવું નથી સાચું કે ખોટું. મારે કોઈ સૂચન સલાહ આપવા નથી. મારે કોઈ મારા સમયની વાતો કરવી નથી. મારે તમારો હિસાબ પૂછવો નથી. બસ આટલું કરીએ છે ને તો સાચે જ કહું, હું મને બહુ જ ગમતો થઈ જાઉં છું.